ફળનો એક વિક્રેતા 1 રૂપિયામાં 2 લીંબુ ખરીદે છે અને 3 રૂપિયામાં 5 લીંબુ વેચે છે. એટલે એવી રીતે વેચે. લીંબુ એને ઘણા બધા લીધા હશે. કોઈ એવું ન કહે સાહેબ 2 જ લીંબુ લીધા હતા ને વેચ્યા 5 ક્યાંથી? 1 રૂપિયામાં 2 લીંબુ એવી રીતે અમુક લીંબુ ખરીદે છે અને 3 રૂપિયામાં 5 એવી રીતે બધા લીંબુ વેચે છે. તો એને નફો કેટલા ટકા થશે? જ્યારે પણ અલગ અલગ સંખ્યાઓ આપેલી હોય ને ત્યારે કાં તો 2 આંકડા હરખા કરો અથવા તો 1 લીંબુની કિંમત કરીને કરો. આ દાખલો તમે 2 રીતે કરી શકો છો. હાવ સીધો કોમન સેન્સથી દાખલો ગણવો હોય તો 1 લીંબુ એને 50 પૈસામાં એટલે કે 8 આનામાં આવ્યું હશે. રૂપિયામાં 2 એટલે 50 પૈસામાં આવ્યું હશે. અને 3 રૂપિયામાં 5 લીંબુ વેચ્યા એટલે એને 60 પૈસામાં વેચ્યું. ખબર પડી? 50 પૈસામાં લીધું ને 60 પૈસામાં વેચ્યું. કુલદીપ, આનો મતલબ શું થયો? 10 પૈસાનો નફો થયો. શેના ઉપર નફો અથવા નુકસાન? શેના ઉપર હોય સાહેબ? મૂળ કિંમત ઉપર. આ રૂપિયા લખ્યા હતા, અહીંયા મેં પૈસા લખ્યા છે તો અહીંયા પૈસા લખું ને. આને ટકામાં કન્વર્ટ કરો તો શું થાય? 20% થાય કે નહીં? બસ થઈ ગયું. એક તો આ રીતે થાય. એપ્રોચ કંઈક આ હેલું પડે, કંઈક ઓલું હેલું પડે, એટલે હું 2 રીતે કરાવું છું. તમે એવું નક્કી ન કરી લેતા કે સાહેબ આ અઘરું પડે ના હેલું પડે. બરાબર છે? ચલો. અને તમે એમ પૂછશો કે સાહેબ ઈ કેમ ખબર પડે કઈ કયું હેલું પડે? એવું તમને થવું જોઈએ ને. તો તમે આંકડા જોશો ને એટલે તમને જ ખબર પડવા મનશે. 3500 દાખલા કરશો ને એટલે તમારું લેવલ એટલું બની જ જશે કે ક્યાં શું હેલું પડે. બીજું શું થાય તો કે બીજું તમે એવું કરી શકો છો કે ધારો કે એને 10 લીંબુ લીધા. સમજાણું? પેલા લીંબુ 1 રાખ્યું હતું, હવે લીંબુ 10 કર્યા. 10 કેમ કર્યા એટલા હોશિયાર તમે હવે ખબર પડી ગયા છો. બરાબર ને? કેમ કે અહીંયા 2 હતા ને અહીંયા 5 હતા, એનો લસા લીધો. તો 10 લીંબુ લીધા. 1 રૂપિયામાં 2 લીંબુ લીધા તો 10 લીંબુ લેવામાં એને કેટલા? 5 રૂપિયા જોયા હશે. હવે રૂપિયામાં હિસાબ કરીએ. પછી એને શું કર્યું? 3 રૂપિયામાં 5 લીંબુ એવી રીતે વેચ્યા તો 10 લીંબુ વેચે તો કેટલા રૂપિયા થાય? 6 રૂપિયા થાય કે નહીં? ખબર પડી? તો નફો કેટલાનો થયો? 1 રૂપિયાનો. શેના ઉપર? 5 ઉપર. હા કે નહીં? એટલે હા ને. અંગૂઠો તરત ને તરત ઊંચો કરી દો. ચલો તમારો સમય આવ્યો. યુટ્યુબમાં તો લાઈક નથી કરતા, અહીંયા તો કરો. ચલો એના જેવો જ બીજો ક્વેશ્ચન. 70 નંગ નારંગી ₹350 ના ભાવે ખરીદી અને ₹72 નંગ પ્રતિ ડઝનના ભાવે વેચી છે તો નફા અથવા નુકસાનની ટકાવારી કેટલી? સેમ પીચ ક્વેશ્ચન છે. 70 નંગ નારંગી ₹350 ના ભાવે ખરીદી એટલે 5 રૂપિયાની 1 નારંગી તમે લીધી હશે. હા કે નહીં? અને 72 રૂપિયામાં 1 ડઝન એટલે 6 રૂપિયામાં તમે વેચી. આગલો જ દાખલો થઈ ગયો. 5 માં લીધું 6 માં વેચ્યું એટલે 1 રૂપિયાનો નફો શેના ઉપર? મૂળ કિંમત 5 ઉપર. તો કેટલો નફો થાય? 20%. જો ગોવિંદ ગુગવાટા કરે છે. હવે આગળ એક બોક્સ ₹75 માં ખરીદી અને 8% ના લાભ સાથે વેચવામાં આવે છે તો વેચાણ કિંમત કેટલી હશે? 8% કોના? 8% કોના? મૂળ કિંમતના. નફો છે ને, નફો કોનો? મૂળ કિંમત. તો 75 ના 8% શોધો. થાય કે નહીં? 75 ના 8% શોધો એટલે 6 રૂપિયા થાય. તો 6 રૂપિયા તમને નફો થયો. 6 રૂપિયા શું થયું? નફો. 75 માં વસ્તુ લીધી હતી અને 6 રૂપિયા નફો થયો તો વેચી કેટલામાં? 81 માં. એક તો આ રીતે થાય. બીજું 75 રૂપિયા છે તમારી મૂળ કિંમત. મેં તમને કીધું હતું વેચાણ કિંમત શોધવી હોય તો 8% ક્યાંય ગણતરીમાં ડાયરેક્ટ ના આવે. તો તમે કેટલા ટકા લેશો? 108%. આ ગણતરી કરશો એટલે જવાબ આવશે 81. પણ આ ગણતરી થોડીક મોટી પડે. 8% જલ્દી શોધાઈ જાય, 108% શોધવામાં 12 લાગે. છોકરાઓ હા. અને હજી એક મેથડ છે જ્યારે તમને સમજવામાં થોડીક લાંબી પડે પણ સમજવામાં હેલી પડે. કેવી રીતે? તો કે મૂળ કિંમત જો આ રીતે આમ જ લખવાનું. સીપી, પ્રોફિટ અથવા લોસ અને એસપી. આવું એક ટેબલ બનાવી નાખવાનું. સીપી કેટલી હોય? હંમેશા 100% હોય. પ્રોફિટ અથવા લોસ કેટલો છે? 8%. પ્રોફિટ છે એટલે પ્લસ લખો અને અહીંયા કેટલા લખવાના? 108%. આ આપણે આપણી દુનિયાની રચના કરી. જ્યાં તકલીફ પડે ત્યારે આપણી દુનિયામાં નાનકડું ઘરગોખલું બનાવી લેવાનું. થઈ ગયું નહીં? હવે સામે કિંમતો મૂકો. આ 75 રૂપિયા શું છે? મૂળ કિંમત છે એટલે અહીંયા આવે. શોધવાનું આ છે તો અહીંયા મૂકો. આનો મોટો ફાયદો શું છે? બધા દાખલા તમે આસાનીથી સમજી શકશો. થાય છે શું? અહીંયા એને જે વાર્તા કરી છે ને એ આડેધડ રસ્તે વાત કરી છે. તમે અહીંયા એને વ્યવસ્થિત રીતે ગોઠવો છો એટલે ઓટોમેટિક પિક્ચર તમારે ક્લિયર થઈ જશે. એટલે જ્યાં પિક્ચર ક્લિયર ના થાય ને ત્યારે હું તો એવી સલાહ આપું કે આવી રીતે કરાય. કંઈક દુનિયા નહીં રચાય, કંઈ દુનિયા નહીં રચાય એ પણ તમને ધીરે ધીરે ખબર પડશે. મને પૂછતું રહેવાનું તમારે.
બરાબર ને? તો હવે આનો ચોકડી ગુણાકાર કરશો તમે તો જવાબ શું આવશે? 81. ડન છે? ચલો આગળ જઈશું. આ ટાઈપિંગ એરર છે. 500 રૂપિયા મૂળ કિંમત, અહીંયા પાંચડો નથી, મૂળ છે. મૂળ કિંમત ધરાવતી એક વસ્તુ પર 20% નફો મેળવવા તેની વેચાણ કિંમત કેટલી રાખવી પડે? તો 500 રૂપિયા તમારી શું છે? મૂળ કિંમત. નફો કેટલો છે? 20%. એટલે તમારા મગજમાં સીધા 120% આવે. નફો ઉમેરાઈ ગયો એટલે જવાબ શું મળશે? વેચાણ કિંમત. આ નફો ઉમેરો ને આમાં, તો આ તમે ગણો તો શું જવાબ આવે? 600 રૂપિયા. ચલો, સુપ્રિયા એક વોશિંગ મશીન 8500 માં વેચાણ કરે છે. આ વેપારમાં તેને 15% નુકસાન ભોગવવું પડે છે. ઊંધો દાખલો છે. તો વોશિંગ મશીન કેટલામાં ખરીદ્યું હશે? શરૂઆત ખરીદથી જ થઈ ને, એટલે શરૂઆત 8500 થી નહીં થઈ. અહીંયા તમે જુઓ આગળના ક્વેશ્ચનમાં શરૂઆત તમારી શેનાથી થઈ હતી? 500 થી. કેમ કે 500 રૂપિયા ખરીદ કિંમત હતી. શરૂઆત હંમેશા ખરીદ કિંમતથી થાય. તો અહીંયા 8500 રૂપિયા ખરીદ કિંમત નથી. જેને નથી સમજાતું એને કહું તો ખરીદ કિંમત શોધવાની છે ને, તો એ x લેવાનું. કુલદીપ બરાબર છે. પછી શું કર્યું પેલા? 85%, 15% નુકસાન આવ્યું એટલે આપણે શું કરશું? 85% બરાબર વેચાણ કિંમત. બરાબર ને? તો 8500 થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવે? 10000 થઈ ગયું. જેને આ નથી સમજાણું, જેનું લેવલ નબળું છે, એ એની દુનિયાની રચના કરશે. સૌથી પહેલા શું લખશો? 100% એટલે મૂળ કિંમત. પછી લખશો કેટલા ટકા? 15%. નુકસાન છે એટલે માઇનસ, અને નીચે કેટલા? 85%. આવું લખશો. હવે 8500 રૂપિયા મૂળ કિંમત છે, ખોટ છે કે વેચાણ કિંમત છે, એ તમે વાંચશો એટલે ખબર પડી જશે. તો આ શું છે? વેચાણ કિંમત છે કે નહીં? હવે આ પૂછ્યું હોય તો અહીંયા ક્વેશ્ચન માર્ક કરવાનું, આ પૂછે તો અહીંયા કરવાનું. થઈ ગયું કે નહીં? ચલો, 16000 રૂપિયાની 25 વસ્તુઓ ખરીદી. નફો 40% થાય એ માટે પ્રતિ વસ્તુ કેટલા ભાવે વેચવી જોઈએ? 16000 રૂપિયામાં 25 વસ્તુ લીધી છે. તમારે નફો દરેક વસ્તુ ઉપર લઈ અને 40% નફો લઈ અને વસ્તુ વેચવી છે, તો દરેક વસ્તુનો કેટલો ભાવ છે? ટોટલ ભાવ નથી કીધો. તો 16000 રૂપિયાની તમે 25 વસ્તુ લીધી, તો એક વસ્તુની કિંમત 16000 ભાગ્યા 25 થાય. આમ લખી નાખો. હવે શું કરવાનું છે? આ મૂળ કિંમત થઈ. બરાબર છે. હવે શું શોધવાનું છે? 40% નફો, એટલે સીધા તમે 140/100 કરશો. થઈ ગયું કે નહીં? તો 0 0 0 0. છોકરાઓ બરાબર છે? 25 ઉડે તો 16 ચોક 64 થાય ને, અને 1 0 ઉડી જાય. ડન છે? ચલો, હવે 64 ગુણ્યા 14, 14 ચોક 56, 14 છક 84, 5 51. એટલે શું થયું? 14 ચોક 56, 14 છક 84, 5 89 થાય. હા, 86, 5 91 નહીં. તો શું જવાબ આવશે? 896. દેવાંશી, હા, અહીંયા રઘુવીરે 56000 રૂપિયામાં 10 કેલ્ક્યુલેટર અને 16 ઘડિયાળ લીધા. સરખું સમજી લેજો. અહીંયા 10 કેલ્ક્યુલેટર છે અને 100 ઘડિયાળ વોચ લીધી. કેટલા રૂપિયામાં? 56000માં. પાકું? પછી શું કર્યું? 20%ના નફામાં એને વેચ્યા. હા, હજી વાર્તા નથી પૂરી થઈ, ઘણી બધી બાકી છે, આપણે આગળ વાંચીએ. હવે એને શું કર્યું? 15 કેલ્ક્યુલેટર અને 24 ઘડિયાળ લીધા બીજી વાર, અને એને કેટલી કિંમતે વેચવા જોઈએ કે જેથી તેને એટલા ટકા નફો થાય, એટલે કે 20% જ નફો થાય. તો ટૂંકમાં પેલા 10 ઘડિયાળ લીધી હતી, સોરી 10 કેલ્ક્યુલેટર અને 16 ઘડિયાળ કેટલામાં લીધા હતા? 56000માં. હવે એને શું લીધું? 15 કેલ્ક્યુલેટર અને 24 ઘડિયાળ. તો સૌથી પહેલા મને એ કહ્યું, લીધા કેટલામાં હશે? આ 56000માં આટલો માલ આવતો હોય તો આટલો માલ કેટલા રૂપિયામાં આવે? શું કરવાનું? આના કરતા તમે જુઓ ને તો 1.5 ગણું થાય છે. આ વસ્તુ મેં તમને શીખવાડેલી છે કચરપટ્ટીમાં. કેટલા ગણું થાય છે જોવાનું. 15/10 કરો એટલે 1.5 થાય, અને 24/16 કરો એટલે 1.5 થાય. ટૂંકમાં આ 1.5 ગણી વસ્તુઓ થઈ. તો તમારી ખરીદ કિંમત 1.5 ગણી થાય. 56000ના 1.5 ગણા કરવા. કોઈ પણ સંખ્યાના બાળકો 1.5 ગણા કરવાના હોય ને, એટલે એ સંખ્યાની અંદર એના અડધા ઉમેરાય. જો 10 ની અંદર એના અડધા 5 ઉમેરો એટલે 15 થયા. 16 ની અંદર એના અડધા 8 ઉમેરો એટલે 24 થયા. તો એવી રીતે 56000 ની અંદર એના અડધા 28000 ઉમેરો એટલે 84000 થાય. આ પહેલા જે ધંધો કર્યો ને એની મૂળ કિંમત હતી. આ નવા ધંધાની મૂળ કિંમત છે. એટલે 84000માં તમે ટૂંકમાં આ વસ્તુઓ લીધી હશે. નફો તો તમારે એટલો ને એટલો જ લેવાનો છે. કેટલો લેવાનો છે? 20%. એટલે 120% થાય ને.
તો હવે આ બધા જીરો ઉડી જાય, 2 જીરો, 12 ચોક 48, 12 અઠ્ઠા 96 અને 400. છોકરાઓ સમજાણું? બરાબર ને? તો જવાબ શું આવશે? 1,08,000 રૂપિયામાં વેચવા જોઈએ.